તો ગાઈસ અત્યારે આપણે આવ્યા છીએ સકડાનું એન્જિન સાફ કરવા માટે, કારણ કે ઓઇલ ઉડાડેલું બહુ હતું, એના હિસાબથી એન્જિન ફૂલ ગરમ થતું હતું. તો ભૂકીના પાણીથી એને સાફ કરીશું અને એકદમ ચકાચક બનાવી દેવી કે ગરમ ના થાય. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો મિત્રો, આજે છે 365 દિવસ ચેનલનો 58મો દિવસ અને અત્યારે આપણે બેઠા છીએ દુકાને. તો આજે છે બહાર જવાનું નથી એટલે બસ દુકાને બેઠા છીએ. હમણાં થોડી વારમાં આપણે જવાનું છે પાણી ભરવા. તો મિત્રો, વ્લોગમાં બન્યા રહેજો, તમને ફૂલ મજા આવશે. અત્યારે થઈ જશે જમવાનો ટાઈમ, તો ચલો આપણે જમી લઈએ. ગાઈસ, જમીને આપણે ગયા છીએ પાછા. તો અત્યારે આપણે જઈએ છીએ પીવા માટેનું પાણી ભરવા આપણા કાકાનો સફળો લઈને. તો ગાઈસ, અત્યારે આપણે આવ્યા છીએ પાણી ભરવા આપણા કાકાનો સફળો લઈને. તો અહીંયા ભરાય છે પાણી. તો આપણા સકડાને તો હજુ કાલે એન્જિનનું કામ કરાવ્યું છે એટલે 10-15 દિવસ કંઈ લોડ ભરાય એવું છે નહીં. તો એના માટે આપણા કાકાનો સકડો લઈને આવ્યા છીએ. તો 2 ટીપડા ભરાઈ ગયા છે અને એક બાકી છે. તો ગાઈસ, પાણી ભરીને આપણે આવી ગયા છીએ દુકાને અને અત્યારે દુકાને બેઠા છીએ. તો ગાઈસ, અત્યારે આપણે આવ્યા છીએ સકડાનું એન્જિન સાફ કરવા માટે, કારણ કે ઓઇલ ઉડાડેલું બહુ હતું, એના હિસાબથી એન્જિન ફૂલ ગરમ થતું હતું. તો ભૂકીના પાણીથી એને સાફ કરીશું અને એકદમ ચકાચક બનાવી દેવી કે ગરમ ના થાય. મિત્રો, હવે તમે એન્જિન ઉપર નજર મારી લો. ભૂકીના પાણીથી સાફ કરવું એટલે એકદમ નવા જેવું થઈ ગયું છે. તો હવે ગરમ થવાની પ્રોબ્લેમ થઈ જશે બંધ. આ બાજુ પણ જોઈ લો તમે, એકદમ ચકાચક થઈ ગયું છે આપણું એન્જિન, જાણે કે નવું જ ચડાવ્યું હોય. આપણું ધોઈને આવી ગયા છે એ દુકાને, કારણ કે એન્જિન ઉપર બધું ઓઇલ હતું એ સાફ કરવું જરૂરી છે. એના હિસાબથી એન્જિન ફૂલ ગરમ થતું. તો સાફ કરીને આપણે આવી ગયા છીએ દુકાને અને હવે કંઈક નાસ્તો કરીશું. તો ચલો ગાઈસ, જમવાનો ટાઈમ થઈ જશે તો આપણે જમી લઈએ. તો ગાઈસ, અત્યારે આપણે જમી લીધું છે અને ચલો હવે આજનો વ્લોગ અહીંયા પૂરો કરશું. મળશું કાલે બીજા નવા વ્લોગમાં. વ્લોગ સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ.